ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જો આપણે જઈએ છીએ ગોવર્ધન જઈએ છીએ બાઇકમાં. અહીંયા બાઇક સવારી પણ ચાલે છે, બાઇકમાં જઈએ છીએ. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? તો મિત્રો, આજે આપણે ગોવર્ધન પરિક્રમા લગાવવાની છે, ગિરિરાજજીના દર્શન કરવાના છે, મુખારવિંદના દર્શન કરવાના છે. તો મિત્રો, સ્કીપ કરતા નહીં અને કન્ટિન્યુ રાખજો. મિત્રો, આપણે આવી ગયા છીએ ગિરિરાજ, મુખારવિંદ આવી ગયા છે ને અહીંથી આપણે પરિક્રમા ચાલુ કરવાની છે મિત્રો. આપણે દર્શન કર્યા છે ને હમણાં પાછા દર્શન કરીને પરિક્રમા ચાલુ કરશું મિત્રો. ચાલીને કરવાની છે અને 21 કિલોમીટરની પરિક્રમા છે. તો મિત્રો, સ્કીપ કરતા નહીં. આપણે આજે પરિક્રમા કરવાની છે ને જો મિત્રો, આપણે સ્ટાર્ટ કર્યું ને જે હમણાં દર્શન કર્યા ને ત્યાંથી આપણે પરિક્રમા ચાલુ કરી છે મુખારવિંદના દર્શન કરીને. અને હવે તડકો પણ છે અને ચાલીને ઉઘાડા પગે આપણે પરિક્રમા કરીએ છીએ. જ્યાં સુધી ઠાકોરજીની કૃપા હશે તો આખી પૂરી થઈ જશે. તો મિત્રો, આ પાછળ છે ને ગોવર્ધન પર્વત છે અને એને ફરતે પરિક્રમા લગાવવાની છે. ટોટલ 21 કિલોમીટરની છે. તો હવે ચાલુ કરી દીધી છે આપણે 12 વાગે અને જોઈએ કેટલા વાગ્યા સુધીમાં પૂરી થાય. બરાબર ને? જો મિત્રો, એવો કંઈક રોડ છે વનવગડામાં અને કાળા તડકામાં થાય છે આપણી પરિક્રમા. જો મિત્રો, ચાલતા ચાલતા જાય છે ને 1 કિલોમીટર જેટલું પતાવ્યું. હજી 20 કિલોમીટર ચાલવાના છે મિત્રો. તો સાંજ પડી જશે આમનામ. અને રસ્તામાં જોઈ જો કે જે કાંઈ મંદિર કે એવું આવતું હોય તો આપણે દર્શન કરતા જવું. પણ આજે અડધી કલાક થઈ ગઈ મિત્રો, પોણી કલાક, અને કેટલા કપાણું એ ખબર નથી, પણ આવું આવ્યું છે. જો આ જગ્યાએ છીએ, કેટલું કપાણું છે, કેટલા કિલોમીટર એ ખબર નથી. હેલા જ જવાનું છે આપણે, ધોયડા જ કરવાનું છે. ત્યાં સુધી દોડાય એટલું. ગોવર્ધન નામનું ગિરિરાજજીનું નામ લઈને. હા, તો 5 મિનિટ રેસ્ટ લઈ લઈએ અને પછી આગળ વધીએ. તો મિત્રો, 4 કિલોમીટર કાપ્યા, થોડોક રેસ્ટ લઈ લઈએ હવે. અને જો આ બધું રાધાકુંડ, કૃષ્ણ સરોવર, અહીંયા આપણે જ્યુસ શેરડીનો રસ પીવા ઊભા રહી ગયા છીએ. જો મિત્રો, આ પહેલો પડાવ આવી ગયો, ઉદ્ધવ કુંડ છે. આ ઉદ્ધવ કુંડ પહેલો પડાવ છે. અને આ બાજુ જુગલ સ્વરૂપ છે કિશોરીજી. પેલો પડાવ પાર કરી નાખ્યો 6 કિલોમીટર. અને જો આ બાજુ ગૌશાળા છે,
જો આ બધી ગૌશાળા છે, અહીંયા ગૌશાળા છે હજી, એટલે ચાલ્યું જ રાખવાનું છે. બધા આવી રિક્ષામાંય પરિક્રમા કરે. જો આ રિક્ષા છે ને, આમાં બેસીને પરિક્રમા કરે. આપણે તો શું છે, હાલીને કરવાની છે, રિક્ષામાંય થાય એવું નથી. એટલે મિત્રો 6 કિલોમીટર ચાલી ગયા છીએ. ઠાકોરજી જેટલું ચલાવે એટલું ચાલશું અને આગળ વધીએ ધીમે ધીમે. બપોરના 2 વાગી ગયા છો અને માથે કાળો તડકો છે ભાઈ. તો ચાલો આગળ હવે શું આવે તે આપણે જોઈએ, ત્યાં સુધીમાં ચાલવાનું ચાલુ રાખીએ. મિત્રો રજમાં એટલી તાકાત છે ને કે જો હું તમને દેખાડું, જો આજે તમને લાઈવ દેખાડું કેટલી તાકાત છે. જો આ વ્રજની રજ છે, એટલે આ વ્રજની રજ જ કહેવાય. આપણે પરિક્રમા કરતા હોય ને, આ વ્રજને છે ને, આપણને ગોઠણ કે કાંઈ હાલતા હાલતા દુખતું હોય ને, તો જો આમ લગાડી દેવાની. આ લગાડી દો ને આમ વ્રજની રજને, એટલે પરિક્રમામાં હાલતા હોય ને તો આ દુખે નહીં. હું એવું હોય મિત્રો. હા હા હા, જો આ છે ને આમ લગાડી દેવાની ગોઠણે, આ દુખે નહીં. હું ગોઠલા ન સડે ને, એ આયલું જ જવાય. આ વ્રજની રજમાં તાકાત છે એવું લોકો કહે છે. આપણે હાથે બનાવેલું નથી. સાચું હોય તો નીચે કોમેન્ટ કરજો. આપણે આવું સાંભળ્યું છે, બરાબર ને મિત્રો? તમને ખબર છે કે નહીં? નીચે કોમેન્ટ કરજો. અને પાછું હાલો, હવે પાછું આપણે હાલવાનું ચાલુ કરી દઈએ. ફાઇનલી આપણે રાધાકુંડ પહોંચી ગયા છીએ મિત્રો. અને જો તમે, આપણે રાધાકુંડ જે આપણે પરિક્રમા ચાલુ કરી ને ત્યાંથી 9 કિલોમીટર થાય છે. તમને દર્શન કરાવી દઉં. આ છે રાધાકુંડ. મિત્રો હવે આપણે છે ને રાધાકુંડનું પૂજન કરીએ છીએ. એટલે જોજો હું કઈ રીતે કરું છું એ. જો આને દીવો છે, આ દીવો છે, કંકુ છે અને ફૂલ છે. જો આવી રીતે સાથીઓ કરીને દીવો પ્રગટાવવાનો છે. જો મિત્રો આવી રીતે રાધાકુંડે દીવો કરીને આપણે પ્રાર્થના કરવાની અને રાધાજીને આપણે કાલાવાલા કરવાના છે. આપણી ભાષામાં કહીએ તો આ રાધાકુંડ છે. અને રાત્રે અહીંયા એકદમ લાઇટિંગથી થઈ જાય છે મસ્ત. એટલે મસ્ત વાતાવરણ હોય છે. અહીંયા બેઠા જ રહીએ એવું જ મન થાય. જો આવી રીતે પૂજન કરવાનું હોય છે રાધાજીનું. તો રાધાજી બધાની ઈચ્છા પૂરી કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તો ચાલો મિત્રો હવે પાછા આગળ વધીએ. અને આગળ શું આવે છે મને નથી ખબર. હું અહીંયા રાધાકુંડ સુધી આની પહેલાં આવેલો હતો અને બપોરના 3:45 જેવું થાય છે. તો ચાલો મિત્રો આગળ વધીએ હવે. તો મિત્રો તો આપણે રાધાકુંડની આરતી કરી, દર્શન કર્યા. હવે આપણે આગળ વધીએ છીએ. જો બધા આવી રીતે પ્રાર્થના કરે છે. દોનોને સ્નાન કરી. મિત્રો જો રાધાકુંડથી આગળ વધ્યા ને લલિતા કુંડ આવ્યો છે. હવે આપણે હાયલા જ જઈએ છીએ. જ્યાં ગાડી રોકાય ત્યાં ન રોકાય ત્યાં સુધી હાયલા જ જવાનું છે. ને બંદર આવે છે, જટવાની તૈયારીમાં છે. હું મૂકી દઉં છું. જો આ બંદર સાલા હેરાન કરે ને. આપણે શ્યામકુંડ પહોંચી ગયા છીએ. શ્યામકુંડ આવી ગયા છીએ અને આગળ જઈએ હવે.
શ્યામકુંડ પહોંચી ગયા છીએ અને હવે આગળ જઈએ. પરિક્રમા ચાલુ છે અને ધીમે ધીમે હાલતા જઈએ છીએ. કેટલે પહોંચ્યા મારો રામ જાણે અલખનો ધણી, પણ આપણે હાલતા જઈએ છીએ. હવે જેટલે થાય એટલું ખરું. હવે કુસુમ સરોવર આવી ગયું છે. 12 કિલોમીટર આપણે ચાલ્યા છીએ અને સાંજના 4 વાગ્યા છે. સાંજના 4 ધ્યાન ખરો તડકો છે હો મિત્રો. હા, ઉનાળાનો ચૈત્ર મહિનાના તડકામાં આપણે પરિક્રમા કરી છે. બોલો. અને કુસુમ સરોવર આવી ગયું છે. હજી 10 કિલોમીટર કાપવાના છે. હવે જોઈએ આપણે. જો મિત્રો કહી રહ્યો ભાઈ, એટલી જ થઈ આપણાથી. અને હવે પાછા આપણે મુખારવિંદ જઈએ છીએ. ત્યાં દર્શન કરીને આપણે પાછા ગોવર્ધન વયા જઈશું. કારણ કે મુખારવિંદથી ચાલુ કરી હતી તો ત્યાં પાછા આપણે દર્શન કરવા જવા પડશે. તો તમે પણ પરિક્રમા કરજો, જેટલી થાય એટલી. જરૂરી નથી કે પૂરી જ કરવી. 2 કોસ, 3 કોસ, 4 કોસ, 7 કોસ સુધીની હોય છે. તો આપણે 4 કોસ સુધીની પરિક્રમા પૂરી કરીએ છીએ અને સ્કીપ કરતા નહીં આગળ વધીએ. મિત્રો ગિરિરાજજીના પાછા દર્શન કરી લીધા છે અને હવે જઈએ પાછા. ગિરિરાજજીની ગલી જુઓ મિત્રો, અહીંયા બધું જ મળશે. વ્રજની પરિક્રમા આપણે પૂરી કરી નાખી છે અને છેલ્લે પણ પાછા ગિરિરાજજીના દર્શન થઈ ગયા છે અને ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે. આવું બધું મળશે જ. ખીલોના, ઠાકોરજીના ખીલોના. તો મિત્રો આપણે ચાલીને પરિક્રમા પૂરી કરી અને ભાઈ બહુ થાકી ગયા હો. કારણ કે હાવ એટલે બહુ તડકો હતો, કંઈ જઈમાં કેવું હતા નહીં અને થાકીને હવે સીધું સૂઈ જવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.